એક તરફ રાજ્યમાં અછતની સ્થિતિ, બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે વેડફાતા પાણીના દ્રશ્યો અવારનવાર સામે આવી રહ્યા છે। તાપી જિલ્લાના ધાણી ગામે નહેરમાં ગાબડું પડતા આસપાસના ગ્રામજનો અને ખેડૂતો પરેશાન બન્યા છે। જોઈએ આ અંગે ખાસ અહેવાલ। ભાર ઉનાળે જ્યાં એક તરફ લોકો પાણી માટે ટળવળી રહ્યા હોય ત્યારે પુષ્કળ માત્રામાં વહેતું પાણી મળી જાય તો ભગવાન મળ્યાની અનુભૂતિ ચોક્કસથી થાય। લાપરવાહીના દ્રશ્યો તાપી જિલ્લાના ધાણી ગામના છે, જ્યાં ડાબા કાંઠા નહેરમાં સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે અંદાજે 30 ફૂટનું ગાબડું પડ્યું। નહેરનું પાણી ગામના 10 જેટલા ખેતરો સહિત 5 જેટલા ઘરોમાં ઘૂસી ગયું। પરિણામે રોષે ભરાયેલા લોકો નુકસાનની ભરપાઈની માંગણી કરી રહ્યા છે। અમે ગરીબ માણસો, અમે હેર લાવીને હેર ખાઈએ। અમારા ઘરની અંદર આ જે નુકસાન છે, ભીતડા તૂટી ગયા છે, એ અમોને એ લોકો તમામ ખર્ચ આપવામાં આવશે। 30 થી 40 ફૂટ જેટલો પહોળો મોટો ગાળો પડી ગયો છે, એના લીધે નહેર આખી ધોવાઈ ગઈ છે। એના કારણસર નીચેના જે ખેડૂતો છે, જે લોકોનો ભાત થઈ ગયા હતા તૈયાર, જે કાપણી પણ કરી રહ્યા હતા, એ ભાતને ટોટલી બધું નુકસાન થયું છે। અમે સરકારશ્રી તરફને એ આગ્રહ કરીએ કે વહેલા તબક્કે આ નહેરનું બાંધકામનું કામ ચાલુ કરે ને જે લોકોનો ખેતી નુકસાન થયું છે એ લોકોને ખેતીના નુકસાનના પૂરેપૂરા પૈસાની ભરપાઈ સરકારશ્રી તરફથી આપવામાં આવે। એક તરફ ગ્રામજનોનો આક્ષેપ છે કે નહેરની પરિસ્થિતિ અંગે તેમણે સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા। પરિણામે સ્થાનિક લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું અને સાથે સાથે લાખો ક્યુસેક પાણી પણ વેડફાયું। હાલ તો સિંચાઈ વિભાગના અધિકારીઓ લોકોને થયેલા નુકસાનની વાત સ્વીકારીને પોતાનો પાંગડો બચાવ કરી રહ્યા છે। એમના લગભગ અમારો નીચેનો વિસ્તાર કાંકરિયા ડિસ્ટ્રિક્ટ આધારિત, ચાપલદરા ડિસ્ટ્રિક્ટ આધારિત, નીચે ખેરગામ આધારિત લગભગ 26-28 હેક્ટરને અસર થઈ છે। ખેડૂતોને એ બાબતે પાકને નુકસાન થયું હોય તો સર્વે કરી અમે એમનું સહાય અને મામલતદાર શ્રી અથવા કલેક્ટર સાહેબને રિપોર્ટ કરીશું। એક તરફ સમગ્ર દેશમાં દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ છે, લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યાં બીજી તરફ અવારનવાર સરકારી બાબુઓની લાપરવાહીના કારણે વેડફાતા પાણીના દ્રશ્યો પણ આપણી સામે આવી રહ્યા છે। એવામાં દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી પાણી વેડફાતા આવનારા દિવસોમાં અનેક ગામો તેમજ ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તો નવાય નહીં। અનુપ ભટ્ટ, સંદેશ ન્યૂઝ, તાપી।